પ્રભુ તમને કંઈક કહે છે, તમે સાંભળી શકો છો? તો આની અંદર જે પ્રથમ 2 દિવસની શિબિર થશે એની અંદર હું એમને એ અમુક મેડિટેશનની ટેકનિક દ્વારા શ્રી મહાપ્રભુજી અને ભગવાન કૃષ્ણે ગીતામાં જે કહ્યું છે ને, જો હું હંમેશા કહેતો હોઉં કે સાયન્સની અંદર 2 વસ્તુઓ 2 મેથડથી શીખાય, એક થિયરી અને બીજું પ્રેક્ટિકલ. શું? એમ રિલિજનની અંદર પણ આ 2 વસ્તુ મસ્ટ છે, થિયરી અને પ્રેક્ટિકલ. પણ આપણે ત્યાં છેલ્લા 50 વર્ષમાં શું થયું, બાળકોને થિયરી 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 થિયરી, નો પ્રેક્ટિકલ. અને જ્યાં સુધી પ્રેક્ટિકલ ન મળે તો જે વસ્તુ આપણને શીખવાડવામાં આવે છે એને લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવી કઈ રીતે? મહાપ્રભુજી કહે કે સેવા કોને કહેવાય? બોલે ચિત્ત પ્રભુમાં પરોવી જાય, એનું નામ સેવા. પણ ચિત્ત પ્રભુમાં પરોવો કેવી રીતે? એના માટે પ્રેક્ટિકલ મેથડ આપવી પડે. તો એના માટે આખી પ્રેક્ટિકલ મેથડનું આખો એક સિલેબસ તૈયાર કર્યો છે. અને એની સૌથી પહેલી શિબિર ત્યાં થશે. અને એવો ક્રમ એવો છે કે એમાં હું સિલેક્ટેડ લોકોને લઉં છું ત્યાં, અને 2 દિવસ શિબિર કરે એમાં એમને શીખવાડું છું કે પ્રભુ સાથે પોતાને કનેક્ટ કેવી રીતે કરવા. અને પ્રભુ આપણને ડગલે ને પગલે ચેતવે છે, પ્રભુ આપણને સંદેશ આપે છે, એ સંદેશને આપણે કેવી રીતે રીડ કરવા. આ એક યુનિવર્સલ લો છે, તમે કોઈ એક્શન કરો તો એનું રિએક્શન પણ હોય. હા કે ના? તેમ આપણે પ્રભુને કંઈક કહીએ છીએ તો પ્રભુ એનો ઉત્તર પણ આપણને આપે છે, પણ આપણને એ રીડ કરતા કે આવડતું નથી, માટે આપણે સમજી શકતા નથી. ડગલે ને પગલે પ્રભુ આપણને ચેતવે છે પણ આપણે જાણી શકતા નથી. તો કેવી રીતે પ્રભુ સાથે પોતાને કનેક્ટ કરી દેવું, અને એમાં એ અવસ્થા જીવની આવી જાય કે પોતે પ્રભુ સાથે વાતો પણ કરી શકે. એના જીવનમાં જ્યાં પ્રભુ સાથે જોડાયો તો એના જીવનની બધી અપૂર્ણતાઓ પ્રકાશ સાથે જોડાયા તો જીવનના બધા અંધકારો દૂર થઈ જાય. અને આ 2 દિવસની શિબિર જે અટેન્ડ કરે એના પછી દર મહિને એક બેકઅપ ક્લાસ હોય. અને જ્યાં વિદેશમાં જ્યારે હોય તો સ્કાઇપથી કે ત્યાં લોકલ 2-3 જણને હું ટ્રેન કરીને અને ત્યાં બેકઅપ ક્લાસ લેશે. અને બેકઅપ ક્લાસની અંદર આ 1 મહિનામાં શું કરવાનું એનું પ્રેક્ટિસ આપવામાં આવશે. અને એ પોતે ફીલ કરશે કે છેલ્લા 25-30 વર્ષથી આ કાર્ય એ કરી રહ્યા છે, એમાં એને જે પામી ન શક્યા 1 વર્ષની અંદર તમે પામીને બતાવશો. આ ગેરંટી છે. તમને લાગશે કે બ્રહ્મ સંબંધ લીધે 30 કે 40 વર્ષ થયા હશે, પણ 1 વર્ષ જીવનનું મને આપો, પછી જુઓ તમે છેલ્લા 50 વર્ષમાં પામ્યું ન હોય 1 વર્ષમાં તમને આપીને બતાવીશ. દર મહિને હું એક હોમવર્ક આપીશ. અને આની અંદર રૂલ છે કે 2 દિવસ શિબિર ભરી 1 મહિના હું પ્રેક્ટિસ આપીશ. કારણ કે મારે તમને ખાલી આ ભીડ ભેગી કરવી છે કે લોકોને જોડવા છે એટલે નહીં, મારે તમારો સ્પિરિચ્યુઅલ ગ્રોથ જોવો છે. મને પોતાને લાગે કે જેના માટે ભૂતલ પર પ્રભુએ મોકલ્યા છે એ કાર્ય કરી ન શકીએ તો શું ફાયદો? આજે તમે કહો છો ઘરના બાળકો માનતા નથી, કારણ કે તમારા વાઇબ્રેશન જ પોતાના નેગેટિવ છે. પોતાના વાઇબ્રેશન નેગેટિવ હશે તો તમે નેગેટિવ વાઇબ્રેશન સ્પ્રેડ કરો છો. લોકોને ભાવ હશે તો પણ તમારા રેન્જમાં આવીને ભાવ ચાલ્યો જાય છે. અને એવા વાઇબ્રેશન તમારા 2-3 મહિનાની અંદર થવા લાગશે કે તમને લાગશે કે ઘરના બધા અમારી શિબિર થયેલી બોમ્બેમાં, તો મને 2 મહિના પછી આવીને કહે કે જે ઘરના લોકો બધા બદલાઈ ગયા લાગે છે. મેં તો ઘરના લોકો તો સારા જ હતા, ગડબડ ક્યાં હતી? અને એવું જ થાય. અને એટલા માટે એની ડિટેલ તમારે જોવી હોય તો યુટ્યુબમાં કૃષ્ણ યોગ વિદ્યાપીઠમ, શું છે? કૃષ્ણ યોગ વિદ્યાપીઠમ. અને એની થોડી ડિટેલ તમારે જોઈતી હોય તો હિતેશભાઈ પાસેથી આ પુસ્તિકા મળશે, જેમાં આખા કોર્સનો કન્ટેન્ટ છે, આ શું છે કોર્સ, જે કોર્સ થયા હતા એની ડિટેલ એમાં આપેલી છે, અને કેવી રીતે આના જે સિલેબસ છે કે તમે 1 વર્ષની અંદર કેવી રીતે તમારું કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન થઈ જાય. તમને લાગશે કે જેમ જેમ તમે 1-1 મહિને જ્યારે ઠાકોરજી પાસે એક ડગલું આગળ વધતા હો એમ તમે અનુભવ કરશો. મારો વિચાર છે કે જ્યારે ભવિષ્યમાં લગભગ યુએસથી પાછા ફરતા 5-6 દિવસ માટે મારે અહીંયા આવવાનું છે. જો મેળ ખાશે તો યા તો લંડનમાં અથવા અહીંયા લેસ્ટરમાં એક શિબિર કરવાનો વિચાર કરીએ છીએ. એક શિબિર કરવાનો વિચાર કરીએ છીએ. અને એમાં એવા બધા મેડિટેશનની ટેકનિક્સ બધી તમને હું દર મહિને 2 દિવસમાં આપીશ. અને 2 દિવસમાં તમને એટલું બધું તમે પામી જશો કે તમને પછી બીજી કોઈ ચિંતા, કોઈ ખટપટ કે સફળતા કે ટેન્શન એવું કંઈ જીવનમાં રહેશે જ નહીં. પ્રભુથી દૂર છીએ માટે આ બધું ગડબડ છે. પ્રભુથી જોડાયા પછી જુઓ જીવનમાં કાર્ય કેવા અનુકૂળ થાય છે. અને એના પછી જે વિદેશમાં રહી રહ્યા છે તો એના માટે કોઈ એક જગ્યાએ દર મહિને બધા ભેગા થશે, પછી યા તો સ્કાઇપથી
સ્કાઇપ થી યા કોઈ પણ ટેકનિક રીતે હું એમને દર મહિને એ ગાઈડન્સ આપીશ અને આ મહિનામાં એમણે શું પ્રેક્ટિસ કરવી એ અલગ અલગ મંત્ર, અલગ અલગ ટેકનિક્સ, અલગ અલગ હું એમને લેસન્સ આપીશ. એક મહિનો એમને રેગ્યુલર કરવાની ઈચ્છા હોય એ જોડાય. એમાં મારે કોઈ ભીડ ભેગી કરવી નથી. મારે એવા ક્વોલિટી લોકો જોઈએ છે કે એવા એક વર્ષમાં એમને તૈયાર કરી દઈએ કે એમના વાઇબ્રેશનમાં જે આવે એ કૃષ્ણના રંગે રંગાયા વિના રહે નહીં. એવા લોકોને તૈયાર કરવા છે. તો જેની ડિટેલ જોઈએ તો આ પત્રિકાની અંદરની ડિટેલ અહીંયા હિતેશભાઈથી મળી શકશે અને એક પત્રિકાની જાહેરાત આપણે ત્યાં લગાવી પણ દઈશું. અને આનું પ્રેઝન્ટેશન આખું તમે યુટ્યુબની અંદર જોઈ શકો. કયા નામથી? કૃષ્ણ યોગ વિદ્યાપીઠમ. એની પહેલી શિબિર 22-23 જૂન અમદાવાદની અંદર છે. પછી મુંબઈમાં થવાનો છે મોટા પાયે. એના પછી આફ્રિકામાં છે. પછી અલગ અલગ જગ્યાએ યુએસ, આખા વર્લ્ડ વાઇડ આ થશે. એના પછી અમુક લોકલ ટીચર્સને પણ આપણે ટ્રેન કરીશું કે જે આખા વર્ષ જે લેસન જેમને શીખવાડી દઈશ એ રેગ્યુલર ક્લાસીસ દેતા રહેશે. કારણ કે આપણી ઈચ્છા એ છે કે આપણે ખાલી ભીડ ભેગી કરવી નથી, આપણે એવા ક્વોલિટી લોકોને તૈયાર કરવા છે. કોઈ પણ સંપ્રદાયનો વિકાસ એને કેટલી બિલ્ડિંગો ઊભી કરતી દીધી, કેટલા એના પર નથી. એ સંપ્રદાયમાં રહેનારા લોકોનું આધ્યાત્મિક લેવલ કેટલું વધ્યું છે એના પર છે. અને આપણે હવે એ કરવું છે. અને જો આપણે કહેતા હતા ને કે 2012 કઈ ડિસેમ્બર આખું વર્લ્ડ પૂરું થવાનું છે. 22 ડિસેમ્બર 22 ડિસેમ્બર 2012 આખી દુનિયા ડરતી હતી કે આ લાસ્ટ ડે ઓફ વર્લ્ડ છે, કે આ છેલ્લો દિવસ છે, વર્લ્ડ સમાપ્ત થશે. પણ તમને કહી દઉં 2012 22 ડિસેમ્બર કે જ્યાં માયા સંસ્કૃતિનું કેલેન્ડર પૂરું થઈ જાય એ દિવસથી આખું અર્થ, આખી પૃથ્વી એ 4 ડાયમેન્શનમાં ગઈ છે. અને 4 ડાયમેન્શનમાં જ્યારે આ પૃથ્વી ચાલવા લાગે એનો મતલબ એમ કે એ સમય સૌથી ઉત્તમ છે ઠાકોરજી સાથે મળવાનો. હવે એ ટાઈમ ચાલુ થયો છે કે જેની અંદર માણસ થોડોક પ્રયત્ન કરશે અને એને પ્રભુ પ્રગટ દર્શન આપશે જ. અને એ સમયે આપણે આ પ્રારંભ કર્યું છે. તો જોઈએ છે કે અહીંયા થાય છે કે લંડનમાં પણ જો કોને કોને ભરવી છે શિબિર? જો આની ડિટેલ્સ હું આપીશ અને ઓગસ્ટમાં હું ચર્ચા કરી લઉં છું કે કઈ ડેટ અવેલેબલ રહે છે. એના માટે કંઈક હોલ જોઈશે આપણે, ક્યાંક હોલ રાખીને, કારણ કે કોન્સન્ટ્રેટ કરી શકે. હોલ રાખીને અંદર આ શિબિરનું કરીશું. અને બનશે તો એક બે ટીચર્સ જે આપણા યુવાનોને બહુ સારા કરાવે છે અહીંયા, એમાં થોડું બેઝિક પણ હું બતાવી દઈશ. એટલે 2 દિવસની અંદર તમને બતાવીશ કેવી રીતે પ્રભુ સાથે કનેક્ટ થઈ જવું, કેવી રીતે એ અવસ્થાને જાળવી રાખવી, કેવી રીતે એના મેસેજ તમે રીડ કરી શકો, કેવી રીતે તમે એ પ્રભુની કૃપા દ્વારા પોતાને હીલ કરી શકો. અહીંયા સુધી તમારા જેટલા પણ પાસ્ટ કર્મો હોય એ પાસ્ટ કર્મો કેવી રીતે અષ્ટાક્ષર દ્વારા બધા બંધ થઈ જાય. આપણે હમણાં સ્ક્રિપ્ટેડ છીએ, આપણે સ્ક્રિપ્ટ લખાયેલી છે ને, પ્રારબ્ધ લઈને આવ્યા છીએ અને કરીને થાકી જઈએ છીએ, પણ પ્રારબ્ધમાં જે લખ્યું છે એનાથી ટળતું નથી. પણ એવી કોઈ ટેકનિક ખરી કે જેનાથી આપણા કર્મો જે ભેગા થયા હતા એને જ્યાં સુધી મટાઈએ નહીં તમે તમારી ડેસ્ટિની તમારા હાથે લખી ન શકો. તો એની અંદર તમને એવી પણ અમુક ટેકનિક બતાવીશ કે જેના દ્વારા આપણા પાસ્ટ કર્મોને કેવી રીતે રિમૂવ કરી શકાય. અને જે પણ આપણે આજે ભોગવી રહ્યા છે આપણા પાસ્ટ કર્મોને કારણે, અને પાસ્ટ કર્મો રિમૂવ થાય તો તમે તમારી ઓન ડેસ્ટિની લખી શકશો. તો આ શિબિરમાં જેની પણ ઈચ્છા હોય તો આજે સૌથી પહેલા જઈને ઘરમાં યુટ્યુબમાં શું ચેક કરશો? બહુ સરસ. કૃષ્ણ યોગ વિદ્યાપીઠમનું આખું પ્રેઝન્ટેશન એની અંદર છે, તમને જોવા મળશે. એ જરૂર ચેક કરશો. અને કદાચ જો મેળ ખાશે તો અહીંયા આપણે કંઈક સ્ક્રીન થઈ શકે. કાલે પરમ દિવસે કંઈક સ્ક્રીન, જો સ્ક્રીન અહીંયા મેળ ખાયો તો આપણે એમાં બતાવીશું આપણે, બરાબર? જેથી બધાને ખ્યાલ પણ આવી જાય. તો આજે આજના સત્સંગને આપણે વિરામ આપીશું અને બસ અહીંયા આરતી થશે અને આરતી પછી આપણે આજે આંબાનો મનોજ છે એનો લાભ લઈશું. માટે 2 મિનિટ માટે એક ધૂન બોલી દઈશું. નંદલાલા 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 ગોપાલા નંદલાલા 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 ગોપાલા ગોપાલ
गोपाला 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 नंदलाला गोपाला 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 नंदलाला गोपाला 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 नंदलाला नंदलाला गोपाला नंदलाला 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 गोपाला ओ नंदलाला 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 गोपाला गोपाला नंदलाला 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 गोपाला 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 नंदलाला 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 गोपाला नंदलाला 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 गोपाला गोपाला नंदलाला 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 गोपाला नंदलाला 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 गोपाला नंदलाला 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 गोपाला नंदलाला गोपाला ओ नंदलाला 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 गोपाला नंदलाला ओ नंदलाला गोपाला नंदलाला गोपाला नंदलाला गोपाला नंदलाला गोपाला नंदलाला गोपाला नंदलाला गोपाला बोली कृष्ण कन्हैया लाल की श्री गोपाल लाल प्यारे की जय।